તો હેલો મિત્રો, બધા કેમ છો? કેમ કે બધા મજામાં છે? તો બધાને જય માતાજીના હર હર મહાદેવ. તો કેમ કે અમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો કેમ કે આજે અમારે સવારમાં શું પેલું દરિયામાં સવારમાં પેલું શું કામ કરવાનું હોય ને એ તમને આજે બતાવીએ. કેમ કે ચા પાણી તો આપણે પી લીધા ને આપણે પેલું કામ આપણે અવારનવારમાં આપણે શું કરીએ એ તમને હાલો બતાવીએ. કેમ કે નાસ્તો કરવાનો બાકી છે એટલે નાસ્તો કરીએ. કેમ કે અમારે સવારમાં હું નાસ્તો હોય એ તમને અમે બતાવીએ. હાલો તો આપડે પેલા સવારમાં પેલા પેલું શું કામ કરીએ ને એ બતાવીએ કે ચાલો પેલા એ બતાવીએ. તો હેલો મિત્રો, આપણે જેને ઓળખો હોવાનો છે કેમ કે આપણે બદલાવ્યો હતો એટલે ચાલો તમને બતાવું કે કેમ ઓળખો હોવાનો છે. તો આમાં કાઠિયામાં તો લઈ લીધો જ કેમ કે અત્યારે નાખે નાખી દીધો છે. અમારી ઝાડ બદલાવી છે ને એટલે ભાઈ છે ને આ કલાને બધું કલાય છે દુનિયાના. આ રીતે અમારી ઝાડ કરવાની હોય. કેમ કે અત્યારે પાણી મારે દિલીપભાઈ સામે બેઠા બે જણાવે આ પૂછડું મેં કેવી હતું એટલે એને દબાવવું પડે ને. તમારા સેટ લાયા છે કલાક આ રીતનું ધોવાનું હોય ને આ રીતના પાણી મારતા હોય. કેમ કે અત્યારે આ રીતે કેમ કે નાસ્તો નથી કર્યો સવારમાં પેલું કામ અમારે આ જ કરવાનું હોય. હાલો હવે આપણે ધોઈ નાખીએ જો. તો હેલો મિત્રો, આપણી ઝાડ કમ્પ્લીટ થઈ ગઈ ધોવાઈને. અમારા હિતેશભાઈ જો પાણી મારે કેમ કે સવારમાં એટલું કામ હોય. સીધા નાસ્તો કરવાનો બાકી છે કેમ કે આ રીતે બધું કામ હોય. કેમ કે આ એક ઝાડ અમારે બદલાવી છે એટલે એને ફાડીને પછી હતી એમ કરી નાખીશ. કલા કેવા છે કલા મેચલા ગોતેશ પણ કઈ જડતા નથી કેમ કે અમે બધા નાખી દીધા. આપણે નાસ્તો કરવા જઈએ ત્યારે બતાવીએ. અત્યારે તો કમ્પ્લીટ થઈ ગઈ. સવારમાં આપણે મસ્ત મજાની નળી મારે કેમ કે સાફ સફાઈ ચાલુ છે અત્યારમાં. કેમ કે દેખાય ને કેમ કે અમે અમારા ભંડારી પકાવે પાકી જાય પછી આડી તમને બતાવીએ. કેમ કે પકાવે આવું બધું કામ ચાલુ છે. નાના મોટું આવું કામ ચાલુ જ હોય.
કેમ કે એક ટીકણ આવ્યું હતું, કેમ કે આમાં નાખીશ પાણીમાં આપણે જૂતો રાખવાનું છે ને. દિલીપભાઈ આખું શું ઉપાડી લીધું હતું. તો નાખી દો નાખી દો. જેમ કે આ રીતે ટીકા આવે એને આપણે જીવતા રાખીએ તો આપણે ભાવ વધારે મળે. જે આટો આપણે રાખીએ આપણે જીવતા, કેમ કે ભાઈ રીતે આપણે નળી મેકતા જ નથી, ચાલુ જ રાખે. કેમ કે ભાઈ આપણે મોરે આવ્યા હતા દિલીપભાઈ જો તંજા કરે, કેમ કે અત્યારમાં કોબી ને એવું બનાવીશ. કલો બેઠે મસ્ત મજાનો હિતેશભાઈ માવો ખવડાવે એવી રીતનું છે આ બધું. કેમ કે અત્યારે પાક્યું નથી, કેમ કે સવારનો નાસ્તો બાકી છે, એટલે આગળ નાસ્તો કરીએ ત્યારે બતાવીએ કે સવારમાં અમારે શું નાસ્તો હોય. કે આજે આ બ્લોકમાં અમારે છે ને આખો દિવસ કરીએ ને એ તમને બતાવવાના છે, એટલે તમે છેલ્લે સુધી બન્યા રહેજો. તો મિત્રો આપણે છે ને સવારનો નાસ્તો આ રીતે છે. અત્યારે બધા ખાવા બેઠી ગયા હિતેશભાઈ ને. ચાલો મિત્રો આપણે નાસ્તો કરી લઈએ. આ રીતે છે જમવાનું સવારમાં. તો મિત્રો આપણે છે ને નાસ્તો કરી લીધો ને હવે અત્યારે છે ને કઈ આપણે કામ નથી, એટલે હવે આપણે છે ને સુવા જવાનું છે એમ જાય. અને એટલી કિંમતમાં છે ને બધા કેમ કે આપણે એટલી કિંમતમાં નથી રહેતા, એટલે આપણે છે ને પાસે સપરી બનેલી છે. કેમ કે આજે આપણું ઘર બતાવી દે. કેમ કે આપણે અમે અહીંયા છે ને 2 જણા હોઈએ આપણું ઘર. કેમ અત્યારે તો જો કઈ જગ્યા જ નથી, કેમ કે એટલો સામાન જ પડ્યો. કેમ કે આમાં અત્યારે આપણે કેમ કે કઈ કામ નથી, એટલે સુઈ જવાનું છે. હાલો અંદર જઈએ. આમાં સુઈ જાય હવે. કેમ કે આપણે હિતેશભાઈ આવી જાય, કેમ કે અમે આમ 2 જણા જોઈએ એટલે સુઈ જાય. કેમ કે આ બધો નાસ્તો કરેલો હોય ને એ બધો ભાગ એમને બસ પીડે. કેમ કે અમુક કરવાનું બાકી હતું, એટલે કેમ કે ભાઈ અત્યારે બધું જાવ એને મેકવા માંડે પાણીના બાટલા ને. કેમ કે હવે જગ્યા તો કરવી પડશે. સંજયભાઈ નાડી છોડી રહ્યા છે. મિત્રો આપણે છે ને સવારનો ગોલમેન્ટમાંથી ઉપાડી લીધો ને હવે આપણે માલનું એવરેજ બતાવી દઈએ. કેમ કે આમાં બગાસ આવે, જો હિતેશભાઈ બગા બતાવે. કેમ કે આ બધામાં બગાસ છે. અહીંયા પેશનભાઈ જો બગાસ છે. કેમ કે આ ભાઈના સીન આવે પોપટિયાના એક ભાઈ છે. આવું બધો માલ આવી ગયો. પછી આગળ થાય તો આ એક બેસન તો ભરાઈ એક બેસન ભરી નાખ્યું મિત્રો. એક બેસન ભરાઈ ગયું. ઉપર આવી ગયો. પાણી મારે ધોઈ નાખ્યો. ચાલો તો આગળ આપણે બતાવીએ.
દુકાને છે આ છે, ત્યાં છે. જમવાનું શું છે ને એ આપણે તમને બતાવીએ કેમ કે અત્યારે જમવાનું સમય થઈ ગયો એટલે અમે ખાણા લઈ આવે તો આપણે અત્યારે ચાલુ કરી દીધું જમવાનું. તો આ રીતનું હોય અમારે બપોરે જમવામાં છે ને ભાત ને શાક હોય. તો અત્યારે એક મેસલું હેકી છે ને એને જો ખાવાનું ચાલુ કરી દીધું. ચાલો હવે આપણે જમી લઈએ. તો હેલો મિત્રો, આ બ્લોક આપણે જે અહીંયા સુધીનો છે અને કેમ કે એટલું બધું ઉતર્યું નથી કેમ કે ગાડા મોટું ઉતારી તમને બતાવીએ ને બીજા બ્લોકમાં આપણે પાછા મળીએ ને બધી હાથમી ગયો ને આપણે બે જરાક નજારો જોઈ લઈએ સુરજ દાદાનો ને આપણે બીજા બ્લોકમાં મળીએ. અને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર ને કોમેન્ટ કરી દેજો ને ફોલો કરવાનું નહીં ભૂલતા. ચાલો બીજા બ્લોકમાં મળીએ.